ફ્રેન્ડ્સ, ઉનાળો હોય એટલે ઉનાળામાં આપણને ગરમી ખૂબ લાગતી હોય, લૂ લાગી જતી હોય અને સાથે સાથે ડાયજેશનમાં બી પ્રોબ્લેમ થવાની શક્યતા હોય. તો ઉનાળામાં ખાસ કરીને તમારે દહીં ખાવું જોઈએ, યાની કે કર્ડ, અને એને બી અલગ અલગ ફોર્મમાં બનાવીને ખાઓ તો દહીં જે છે પ્રીબાયોટિકનું વર્ક કરતું હોય એટલે તમારા ગટ્સ હેલ્થને ખૂબ સરસ હેલ્ધી બનાવે. તો ફ્રેન્ડ્સ, તમારી હેલ્થ જળવાય રહે, તમારા ગટ્સમાં સારા બેક્ટેરિયા મળે એવું દહીંમાંથી, એટલે આપણે બનાવીશું આજે સત્તુ અને દહીંમાંથી એવી હેલ્ધી લસ્સી. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે વેરી હેલ્ધી યમી સત્તુની લસ્સી.